ઇન્દ્ર હોય મારા નામ, ઇન્દ્ર હોય મારા નામ, હું દેવો લોકનો રાજવીર. અરે ઘણા સમયથી હું મારા ઇન્દ્રાસન ઉપર બિરાજમાન નથી થયો, તો માટે લાવ આજ મારા ઇન્દ્રાસન ઉપર હું બિરાજમાન થઉં. ઇન્દ્ર ઇન્દ્રાસન ડોલી રહ્યો રે. આજે છેડે રે કટારી અંગે તમારે સોવે, આત્મા ધનુષ ને બાણ, આત્મા ધનુષ ને બાણ, આજે કેડે રે કટારી અંગે તમારે સોવે. બાર માસ નહીં, આજ એમ પણ સમાસ નહીં, મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલવા લાગ્યું છે. તે આવો કાળો માથાનો માનવી કોણ છે કે જે મારું ઇન્દ્રાસન પડાવવા માંગે છે? હે ડોલે ડોલે દેવો નો દરબાર રે, ઇન્દ્ર મારા ડોલે રે. ડોલે રે ડોલે ડોલે આકાશ રે ચાલ રે, માર ડોલે રે. હે રે પાટું મારીને કડું પાર રે, માર ડોલે રે. આમાં મને કઈ સમજણ પડતી નથી. દેવોની સભા ભરાણી તારથી મારાથી મોટા બ્રહ્મદેવ મને વચન આપ્યું હતું કે જે ઇન્દ્રદેવ જ્યારે તમને સંકટ જણાય ત્યારે મને યાદ કરજો. અત્યારે હું સંકટમાં છું, માટે મારાથી મોટા બ્રહ્મદેવને બોલાવું. હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવો જો રે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવો જો રે. હાલો હાલો ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવે
શોભે. અરે ઇન્દ્ર શાંત થવાનું કારણ. હે બ્રહ્મદેવ, પહેલાના ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા, છતાં મારા ઇન્દ્રસનને ઉની આંચ નથી આવતી. પણ 3.5 દિવસની અંદર એવો તે કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે જે મારું ઇન્દ્રાસન પડાવવા માંગે છે. આના વિશે જાણતા હોય તો મને સત્ય જણાવો, તો એના ધડથી મસ્તક જુદા કરું. અરે ઇન્દ્રદેવ શાંત થઈ જાઓ. તમારી વાત સત્ય છે, પણ આના વિશે હું કાંઈ પણ જાણતો નથી. મારાથી મોટા વિષ્ણુએ મને વચન આપ્યું છે, જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો, હું હાજર થઈશ. માત્ર મારાથી મોટા વિષ્ણુ લાયો, મારાથી મોટા વિષ્ણુને બોલાવો. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્રપુરી માં, આવજો ઇન્દ્રપુરી માં. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. બ્રહ્મા બોલાયા વિષ્ણુ આવ્યા રે. વિષ્ણુદેવ, ઇન્દ્રદેવ આપણને યાદ કરે છે. અરે ઇન્દ્રદેવ, અત્યારે શા માટે મને બોલાયો? ન ડોલી રહ્યું રે ઇન્દ્ર હોય મારા નામ, ઇન્દ્ર હોય મારા નામ. આજે ઇન્દ્રાસન ડોલી રહ્યું રે. એ આજે કાળા રે માથાનો મનની કોણ જાગ્યો રે. એ દુશ્મન આવો મારી પાસ, દુશ્મન આવો મારી પાસ. આવો કાળો રે માથાનો માનવી કોણ જાગ્યો રે. અરે ઇન્દ્ર શાંત થઈ જાઓ. અરે વિષ્ણુદેવ, પહેલાના ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા, છતાં મારા ઇન્દ્રસનને ઉની આંચ નથી આવતી. આવો કાળા માથાનો માનવી કોણ જાગ્યો છે કે જે મારું ઇન્દ્રાસન પડાવવા માંગે છે? અરે ઇન્દ્રદેવ, કોપાયમાન ના થાવ. આ વિશે હું કશું જાણતો નથી, પણ મારેથી મોટા શંકર મને વચન આપેલું કે જ્યારે પણ તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો હાલ હું શંકરને બોલાવું. બોલાવો. જે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. ઓ ઇન્દ્રપુરી માં, ઓ ઇન્દ્રપુરી માં. વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. ઇન્દ્રાસન ડોલી રહ્યું રે. ઇન્દ્ર હોય મારા નામ, ઇન્દ્ર હોય મારા નામ. આજે ઇન્દ્રાસન ડોલી રહ્યું રે. આવો કાળા રે માથાનો માનવી પડગાજો રે. ઇન્દ્ર હોય મારા નામ, ઇન્દ્ર હોય મારા નામ.
શંકર 12 માસ નહીં એમ પણ 6 માસ નહીં આજ મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલવા લાગ્યું છે જો આના વિશે તમે કઈ જાણતા હોય તો મને સત્ય જણાવો એ પાપીના હું ધરતી મસ્તક જુદા કરું હે દેવોના દુખડા ભાગે ભોળો શંકર દેવોના દુખડા ભાગે જટાયુ હુડી હુડી જાય ભોળા શંકર જટાયુ હુડી હુડી જાય રે તમારા ગળામાં કાળો નાગ ભોળા શંકર ગળામાં કાળો નાગ રે
કંઈ કરવાનું કીધું. આજે મારે તમારી મદદની જરૂર છે. જરૂર પ્રભુ. દેવોના દેવ એવા ભોળાનાથની મદદ કરવી એ મારી ફરજ છે. અરે તો મને એક વચન આપો. અરે પ્રભુ, મારું વચન છે. વચન છે તો નાનો છે, નિભાવવું અઘરું છે. વિચાર કરીને આપજો. અરે પ્રભુ, એમાં વિચાર શું કરવાનો? દેવોના દેવ મારી સાથે હોય તો પછી વચન જાય, પ્રાણ જાય, પણ વચન ન જાય. તો સાંભળો ઇન્દ્રદેવ, વિષ્ણુદેવ, તમારે આદિનાથને ત્યાં અવતાર લેવાનો છે. જરૂર મહાદેવ. કારણ કે એ અત્યારે મારી તપસ્યા કરે છે અને હું એના અવતાર ન લઈ શકું. શંકર તો અજય ઉંમર છે, માટે તમારે અહીંયા અવતાર લેવાનો છે. જરૂર પ્રભુ. હા, લાય લાય. અજય રાજા તપસ્યા કરી છે, તેને સપનારૂપી દર્શન આપું અને દ્વારકા મેકવું. અજમલ રાજા દ્વારકામાં જાઉં. ઓ